આજો પેટ્રોલ થી ચાલતો માણસ एकादशी ना दिवसे जीव हिंसा बच्चों की जान लेगा क्या? આ બચ્ચાઓ નથી, આ તો આતંકવાદીઓ છે. હું જો એની જાન લઈ લઉં ને તો લોહી પીપીને આ તમને મારી નાખશે. પપ્પા આ શું? ડોક્ટરે તો મને માવો મસાલો ખાવાની ના પાડી છે ને. તમને ઓફિસમાંથી ટાઈમ નથી મળતો, ભાભીને મમ્મી પપ્પાની સેવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી, એક કેરટેકર રાખી લો. કઈ વાંધો નહીં, અમે કરી લેશું મેનેજ. તમે બંને ભાઈઓમાંથી જો કોઈ એક આવી અને એમની સેવા કરે તો વધુ સારું. બોલ ને, કેમ આટલો અચકાય છે? પ્રિયા કહે છે કે હોમ મિનિસ્ટર નો પ્રોબ્લેમ છે. હું શું કરું પપ્પા? તમે બંને જાઓ તમારા રસ્તે. કેવું લાગે છે ભાભી સાથે નવા ઘરમાં શિફ્ટ થઈને? મારા બંનેનો બાપ છું ને બધું સમજુ છું. અહીંયાનો તો છે ને એક જ ફંડા છે, ફૂલ કમાઓ ને ફૂલ ઉડાવો. હેલો ચંદ્રેશ બેટા, તારા પપ્પાની તબિયત બગડી છે, તું જલ્દી ઘરે આવી જા. અમે અમારા હતા, અમે તમારા હતા, લાગી કોની નજર ના રહી એ ખબર, તમે અમારા રહ્યા ને અમે પારકા થયા. આવી ગયો બેટા, વિક્રમ નથી આવ્યો. પપ્પાની તબિયત બહુ બગડી છે, તું આવે છે ને? આટલી નાની વાત માટે હું આટલું મોટું ટ્રાવેલ કરું? પપ્પા તમે ચિંતા ના કરો, હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં. તે દારૂ પીધો છે? તારા બાપા અહીંયા મરી ગયા ને 2 દિવસ થયા. મને એવી ખબર ન હતી રિયલ લાઈફમાં કોઈ યુટર્ન નથી હોતું.